નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષે તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષે દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું હતું કે અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલ્યે આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડ મેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના સુવિધાઓનું ઓનલાઈન અને ફેસલેસ થઈ રહ્યા છે. ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતે નવી ઓળખ આપી છે. નર્મદાના પાણી આપણા તળાવ સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ 6 લેન હાઈવેની મંજૂરી આપી છે, જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે. કિસાન સન્માન નિધિ હેઠળ ગુજરાતના ખેડૂતોને 1400 કરોડ 26 લાખ મળ્યા છે, જેનું આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે. અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે. 247 કરોડના ખર્ચે જિલ્લામાં 4 શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, જીઆરડી હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.